જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ દોસ્તો, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. મિની બ્લોગમાં નથી મને કહેવાય છે વળી જો પણ થવાનો જ છે ગાઈસ, જોઈ શકો છો. ગાઈસ આપણા વાવાઝોડું આવી જાય એટલે એ પહેલાં આપણે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો, બરોબર. આપણે ઉડી જાય કે ગમે થાય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. આમ જોઈ શકો છો આવડો આવી ગયો ભાઈ. શું કરવા આવ્યો? વાવાઝોડું જોવા આવ્યો? એવું છે? હા એ વાત સાચી. કેમ હે બાકી વાવાઝોડું એ તો કહી દે. એવું છે? હા તો ગાઈસ આપણે તો જોઈ શકો છો બરોબર. વાવાઝોડું જોઈ નહીં કોઈ છે, લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લેજો બરોબર. એટલે જોઈ શકો છો અહીં ફૂલ વાવાઝોડું છે અને પવન એવો છે ગાઈસ, પવન એવો ટાઢો બાઢો છે પવન, પણ ટાઢો બાઢો નહીં, ટાઢો પવન હે. આ અમારું ઘર છે ગાઈસ, જોઈ શકો છો. એટલે આ મેળ ઉપર છે, નીચે તો છે મેળ ઉપર જો આમ પતરાવાળા મમ્માને ક્યાં અમારે હાથું જ નથી. પણ આનથી અમે હું આનથી જ બનાવતો હતો વિડીયો, તો વિડીયો આનથી જ બનાવતો હતો. પછી એમ થયું કે હવે આનથી નથી બનાવવો, આખું જાને આમ. હવે આમાં હવે ચડાવી દઉં કે નહીં એ જરાક કોમેન્ટ કરી નાખજો બરોબર. લે કેમેરામાં નથી આવું એલા તારે, થોડોક ફેમસ થાવ, ફેમસ બરોબર ને ગાઈસ. હું તો ફેમસ થઈ જાય, થોડીક વાર લાગશે, આવી છે મજા બરોબર. જોઈ શકો તો વાત છે હમણાં ધીરે ધીરે લપક અહીંયા આવે છે કે નહીં, અહીંયા આવે છે કે નહીં, અહીંયા આવી છે ખરી ધીરે ધીરે. હવે બે શોર્ટ વિડીયો બનાવી નાખું ગાઈસ. એટલે જય શ્રી રામ. હવે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર.